હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સમ્રાટ અશોક તેના જીવન પરિવર્તન વિશેની વાત છે તે કરેલી હતી. આજે આપણે જોવું છે સમ્રાટ અશોકે પ્રજાને કેવો સંદેશો છે તે આપેલો હતો તેના વિશેની ચર્ચા છે તે આજના લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. તે પહેલાં આપણે સમ્રાટ અશોક વિશે થોડુંક રિવિઝન છે તે કરી લઈએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે તેનું વ્યવસ્થિત રિવિઝન છે તે કરીશું, એટલે કે આવતા લેક્ચરની અંદર. તો સમ્રાટ અશોકનો સમયગાળો છે તે 273થી 332 સુધીનો સમયગાળો છે તે સમ્રાટ અશોકનો ગણવામાં આવે છે. સમ્રાટ અશોકનો રાજ્યાભિષેક થયો ત્યાર પછી 8 વર્ષની અંદર તેણે કલિંગને જીતવા માટે કલિંગનું યુદ્ધ કર્યું હતું. કલિંગના યુદ્ધમાં અસંખ્ય લોકો, લાખો લોકો મૃત્યુ પામ્યા અને લાખો લોકો છે તે કેદ પકડાયા હતા. આ બધું જોઈને, સ્ત્રીઓ બાળકોને રડતા જોયા, આ બધી લાશ જોઈને સમ્રાટ અશોક છે તેનું હૃદય પરિવર્તન થયું. તેણે શસ્ત્રોનો આ જ યુદ્ધમાં ત્યાગ કર્યો અને શાસ્ત્રોનું શરણ લીધું. તે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના સંપર્કમાં આવ્યા અને તેણે શસ્ત્રોનો ત્યાગ કરીને શાસ્ત્રના સહારે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા અને તેણે એવો નિયમ લીધો કે હવે પછી પોતે યુદ્ધ નહીં કરે. પોતે યુદ્ધ ધર્માનુરાગી છે તે બની જશે, ધર્મને પ્રેમ કરનારો, અને યુદ્ધ દ્વારા નહીં પરંતુ પ્રેમથી પ્રજાને જીતશે. કોઈ પણ વિસ્તારોને જીતવાનો પ્રયાસ છે તે નહીં કરે. સાથે સાથે જ તેણે પોતાના લેખોની અંદર પણ એવું જ લખાવ્યું કે પોતાના સંતાનો છે તે પણ આ જ બાબતને અનુસરે. અશોક ધર્મ પ્રચારક તરીકે છે તે પોતાના રાજ્યની અંદર એક અલગ ધર્મ ખાતાની નિમણૂક છે, એટલે કે નવું ખાતું છે તે બનાવ્યું અને ધમ્મ મહાપાત્ર નામના અધિકારીઓ છે તેમાં નીમવામાં આવ્યા, જે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવાનો. સાથે જ અહિંસાનો માર્ગ છે તેને અપનાવ્યો હતો. સદાચાર, સદા સત્યનું આચરણ કરવું, અનુકંપા એટલે કે દયા રાખવી, કરુણા રાખવી, તેના ઉપર તેણે ભાર મૂક્યો હતો. પોતાના રાજ્યની અંદર શિકારની પ્રવૃત્તિ ઉપર પણ અશોકે પ્રતિબંધ છે તે મુકાવ્યો હતો. અશોકે પ્રજાને પણ એવો સંદેશ આપ્યો હતો કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરો. મિત્રો, તમને પણ વારંવાર છે તે કહેવામાં આવતું હોય છે કે દુનિયાની અંદર જે વ્યક્તિઓ તમને સૌથી વધારે અને નિસ્વાર્થ કાંઈ પણ મેળવવાની અપેક્ષા વગર પ્રેમ કરતા હોય છે તો તે છે તમારા માતા પિતા. તેઓને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર માત્ર પોતાના બાળકને પ્રેમ છે તે તેઓ આપતા હોય છે. તો હંમેશા તમારા માતા પિતાને ખુશ રાખો, તેની આજ્ઞાનું પાલન છે તે કરવું જોઈએ. વડીલો દ્વારા, શિક્ષકો દ્વારા તમને હંમેશા આ બાબત ઉપર ભાર મૂકવામાં આવતો હોય છે, કારણ કે તેનાથી મોટું અન્ય કોઈ છે તે હોતું નથી. ઘણી વખત સુવિચારોની અંદર પણ કહેવામાં આવતું હોય છે કે તમને જેણે મોટા કર્યા છે તેની સામે ક્યારેય તમે મોટા ન થતા. તમારા માતા પિતા છે તે કોઈ પણ બરાબર છે ગ્રામ્ય વિસ્તારમાંથી અશિક્ષિત હોય, પરંતુ જ્યારે મિત્રો તમારી ભાષા કોઈ નહોતું સમજતું ને, ત્યારે એ લોકો તમારી ભાષા સમજતા હતા. એટલે તેમની ભાષાથી, તેના પહેરવેશથી, તેની રહેણીકરણીથી ક્યારેય નાનપ ન અનુભવવી જોઈએ. તે લોકો તમે જે પદ સુધી પહોંચ્યા છો, તમે જ્યાં છો ત્યાં તમને પહોંચાડવામાં સવિશેષ ફાળો છે તે કોનો છે? તે લોકોનો છે. સમ્રાટ અશોકે પણ પોતાની પ્રજાને આવું જ કીધેલું હતું કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો. પોતાના ઘરમાં, કુટુંબોમાં કે બહાર સમાજમાં જે કોઈ વડીલો હોય છે, આ વડીલોનો આદર કરવો, વડીલોને પ્રેમ ભાવથી બોલાવવા, તેઓની આજ્ઞાનું પણ પાલન કરવું. પશુઓનો વધ ન કરવો, એટલે કે તેને મારવા નહીં, તેનો શિકાર ન કરવો. બને તેટલો ઓછો ખર્ચ કરવો, જરૂરિયાત સિવાય ખોટા ખર્ચ છે તે ન કરવા, બને તેટલો ઓછો ખર્ચ કરવો. ગુરુની સેવા કરવી,
સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું. તમારા ગુરુજનો છે તેની સેવા કરવી, તે પણ ધર્મ છે. પ્રાચીન સમયમાં છે તે આશ્રમમાં રહીને વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરતા હતા. તે આશ્રમનું ગુજરાન છે તે વિદ્યાર્થીઓ દ્વારા જ ચાલતું હતું. ત્યાં ગુરુ અને તેમના પત્ની ગુરુ માતા હોય, તેમના સંતાનો હોય, તેઓની સેવા કરવી તે પણ વિદ્યાર્થીઓનું ફરજ છે. સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું, સ્ત્રીઓને હંમેશા માન આપવું, સમાજમાં તેઓનું સ્થાન, તેઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. તમારા ઘરની અંદર નોકરો કાર્ય કરતા હોય તો તે નોકરો છે તેઓને પણ માન છે તે આપવું જોઈએ. તેઓની સાથે માયાળું પ્રેમભર્યું વર્તન છે તે રાખવું. બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું. બ્રાહ્મણો અને શ્રમણો જે લોકો માગીને ખાતા હોય, બરાબર છે, તેવા લોકોને દાન આપવું જોઈએ. અન્ય ધર્મના, ધમ્મ એટલે ધર્મ, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતોને સમજવાનો પ્રયત્ન કરી આદર કરવો. કે કોઈ પણ ધર્મ નીચો નથી, કોઈ પણ ધર્મ ઉચ્ચ નથી. દરેક ધર્મ સમાન છે, દરેક ધર્મના સિદ્ધાંતો સારા જ છે. ધર્મ છે તે ક્યારેય આપણને ધર્મ નહીં સિખાતા આપસ મેં बैर रखना, બરાબર છે. ધર્મ છે તે ક્યારેય આપણને અંદરો અંદર વેર રાખવાનું શીખવતો નથી. તો અન્ય ધર્મના જે મુખ્ય સિદ્ધાંતો છે તેને સમજવા અને તેનો આદર કરવો. આવા સંદેશો છે તે અશોક દ્વારા પ્રજાને આપવામાં આવતા હતા. માતા પિતાનું આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ખર્ચ ઓછો કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતોને સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો. પ્રવૃત્તિ છે કે સમ્રાટ અશોકના પ્રજાજોગ સંદેશમાં આપવામાં આવેલા વિગતોમાંથી કઈ વિગતો વર્તમાન સમયમાં પ્રાસંગિક છે, એટલે કે અત્યારના સમયમાં કઈ વિગતો છે તે જોવા મળે છે. તો સમ્રાટ અશોકના જીવનમાંથી પ્રજાજોગ સંદેશોમાં જો અત્યારે પણ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું તે પ્રાસંગિક છે, આપણે કરીએ જ છીએ, તે જોવા મળે છે. વડીલોનો આદર કરવો તે પણ છે. પશુઓનો વધ ન કરવો, શિકાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. બને તેટલો ઓછો ખર્ચ કરવો, કરકસરથી પોતાનું જીવન જીવવું તે પણ અત્યારે જોવા મળે છે. ગુરુની સેવા કરવી તે અત્યારે થોડુંક ઓછું છે. પરંતુ સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું, ઘણા લોકો છે તે આ પ્રકારનું વર્તન સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે પણ રાખતા હોય છે, તે પણ પ્રાસંગિક ગણી શકાય. બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું, તે પ્રમાણમાં હવે તેનું પ્રમાણ ઘટતું જાય છે. પણ અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતોને સમજવાનો પ્રયત્ન કરવો અને તેને આદર આપવો તે અત્યારે જોવા મળે છે. સરકારની વિવિધ યોજનાઓ, નિયમો, સુધારા વગેરેની માહિતી લોકોને કયા કયા માધ્યમો દ્વારા આપે છે. સરકારના જુદા જુદા પ્રકારના નિયમો બનતા હોય, જુદી જુદી યોજનાઓ હોય, તો કયા કયા માધ્યમ દ્વારા તમને આ સરકારની જુદી જુદી યોજનાઓની માહિતી મળે છે? અશોક તો છે એ પથ્થરો ઉપર લખાવી નાખતા, બરાબર છે, કે સમ્રાટ અશોકના શિલાલેખો ઉપરથી તે પ્રજા અંગેના નિયમો છે તે શિલાલેખો ઉપર છે તે લખવામાં આવતા હતા અને તેના દ્વારા પ્રજાને છે તે ખબર પડતી હતી કે આપણા રાજ્યમાં આવા આવા પ્રકારના નિયમો છે ને તે નિયમોનું આપણે પાલન કરવાનું છે. પરંતુ તે સિવાય અત્યારના સમયે છે એ કેવી રીતે તમને ખબર પડશે કે કયા કયા નિયમો છે સરકાર દ્વારા અત્યારે બનાવવામાં આવે છે? તો ન્યૂઝપેપરની અંદર, સમાચાર પત્રોમાં છે તે આ નિયમો છે તે લખવામાં આવતા હોય છે. સમાચાર ચેનલોની અંદર પણ તેની જાહેરાત છે તે કરવામાં આવતી હોય છે. પત્રિકાઓમાં છે તે છપાવવામાં આવતું હોય છે. ગામની અંદર નોટિસ બોર્ડમાં ત્યાં બધે છે તે આ પ્રકારના નિયમો લખવામાં આવતા હોય છે. તેના દ્વારા પ્રજાને આ નિયમો અંગેની માહિતી છે તે પ્રાપ્ત થતી હોય છે. તમે કોઈ પણ સ્થળે જાઓ તો ત્યાં પણ નિયમોનું બોર્ડ છે તે બહાર મારવામાં આવેલું હોય છે. તેના દ્વારા તમે નિયમો જાણી શકો છો. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિસ્ય એટલે કે તિસ્સાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતમતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો
હતું, કારણ કે ધર્મની અંદર પણ બૌદ્ધ ધર્મમાં પણ જુદા જુદા લોકોના જુદા જુદા પ્રકારના મત મતાંતરો છે તે જોવા મળતા હતા. તે મત મતાંતરોને દૂર કરીને ધાર્મિક એકતા, ધર્મની અંદર લોકો એક થઈને રહે અને અંદરો અંદર લડાઈ ન કરે, તે ધાર્મિક એકતા સ્થાપવાનો હેતુ છે તે હતો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, શિલોંગ એટલે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસોડિયા વગેરે દેશમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા અને અશોકનો પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શિલોંગ મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસનકાળ દરમિયાન બૌદ્ધ ધર્મનો રાજ્યાશ્રય આપ્યો હતો, કે બૌદ્ધ ધર્મને રાજ્યમાં જ આશ્રય છે તે આપ્યો હતો. પોતાનો પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને તો શિલોંગની અંદર પણ પોતાના બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે, અને ત્યાંના લોકો બૌદ્ધ ધર્મ છે, અત્યારે જો શિલોંગમાં સૌથી વધુ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ જોવા મળે છે. એટલે પુત્ર અને પુત્રી, પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા બંનેને શિલોંગમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે છે તેણે મોકલેલા હતા. આ સિવાય તેણે જુદા જુદા વિસ્તારોની અંદર કેરળ, ગાંધાર, કાશ્મીર, આ બધા જ રાજ્યોની અંદર શિલોંગ, સિરિયા, ઇજિપ્ત, મેસેડેનિયા, આ બધા તો વિદેશમાં જઈને પણ તેણે ધર્મનો પ્રચાર છે, બૌદ્ધ ધર્મનો પ્રચાર છે તે અશોક દ્વારા કરવામાં આવતો હતો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. મિત્રો, માત્ર અશોક દ્વારા છે તે ધર્મનો પ્રચાર જ કરવામાં આવેલો હતો એવું નથી. સાથે સાથે જ પ્રજાના કલ્યાણના કાર્યો છે તે પણ અશોક દ્વારા છે તે કરવામાં આવ્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, એટલે કે દવાખાનાઓ છે તે, આયુર્વેદ શાળાઓ છે તે શરૂ કરવામાં આવી હતી, જ્યાં મનુષ્યની સારવાર તો કરવામાં આવતી જ હતી, પરંતુ સાથે સાથે જ પશુઓની સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવેલી હતી. કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું. કૂવા ખોદાવ્યા પાણીની જરૂરિયાત માટે, વૃક્ષો વવડાવ્યા, રસ્તાઓ બનાવ્યા અને વિશ્રામ ગૃહો, આરામ ગૃહો છે તેનું નિર્માણ પણ તેણે કરાવ્યું હતું. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે 36 વર્ષ સુધી છે તે ભારત ઉપર શાસન કર્યું હતું. 332માં તે છે તે મૃત્યુ પામ્યા અને તેણે 36 વર્ષ સુધી ભારત દેશની ઉપર શાસન કરીને પ્રજા કલ્યાણની સાથે સાથે જ ધર્મનો પ્રચાર પણ તેણે કર્યો હતો. મૌર્ય યુગનું વહીવટી તંત્ર. આ મૌર્ય યુગનું વહીવટી તંત્ર છે એ ચંદ્રગુપ્ત મૌર્યથી ચાલતું આવતું હોય તે જ વહીવટી તંત્ર છે, તેનો અભ્યાસ આપણે અહીં કરવાનો છે. તો ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેને સુવ્યવસ્થિત ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગો એટલે કે અંગો હતા, જેમાં કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. અત્યારના વહીવટી તંત્રની સાથે આપણે તેને તુલના કરવી હોય ને તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર, બરાબર છે, તેવી રીતે આપણે કરી શકીએ કે દિલ્હીથી કેન્દ્ર સરકાર છે તે સમગ્ર ભારતનું સંચાલન કરે. તે કોને આદેશ આપે? ગુજરાત રાજ્ય સરકારને. અને રાજ્ય સરકાર છે તે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, એ બધી સ્થાનિક કક્ષા કહેવાય. તેને છે તે રાજ્ય વિશેની માહિતી છે અથવા તો નિયમો છે તે આપતી હોય છે. તો મૌર્ય યુગમાં પણ આ જ પ્રકારનું વહીવટી તંત્ર છે તે હતું, જેમાં કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર છે તે જોવા મળતું હતું. કેન્દ્રીય વહીવટી તંત્રમાં રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો.
જેમ કેન્દ્ર સરકાર અત્યારે આપણે છે તે વડાપ્રધાન રાષ્ટ્રપતિ તે શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હોય છે, અંતિમ નિર્ણય છે તે તેની પાસે સંપૂર્ણ સત્તા રહેલી હોય છે કે તેઓ છેલ્લો નિર્ણય લઈ શકે. તેવી જ રીતે અહીં કેન્દ્રીય વ્યવસ્થાની અંદર રાજા કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટ લશ્કરી અને અન્ય ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. વંશ પરંપરાગત રીતે તેનું પદ છે તે ચાલ્યા કરતું હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડા નીચે પ્રમાણે છે. તો પહેલું ખેતી વિભાગ, તેના ઉપરી વડા કોણ કહેવાય તો કે સીતાધ્યક્ષ. લશ્કરી ખાતું તો તેના ઉપરી વડા સેનાની, બરાબર છે, સેનાપતિ તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે. ન્યાય ખાતું તો પ્રદેશ એટલે કે મુખ્ય ન્યાયાધીશ. વ્યાપાર ખાતું તો પણાધ્યક્ષ. દફતર ભંડાર તો અક્ષપટલ, બરાબર છે, કે રેકોર્ડ ખાતું, ત્યાં બધી જ બાબતો રાજ્યની આવક જાવક બધા જ રેકોર્ડ છે તે રાખવામાં આવતા હોય છે. અને મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું તો તેને મુદ્રાધ્યક્ષ છે તે કહેવામાં આવે છે. પ્રાંતીય વહીવટી તંત્ર છે તે જોઈએ આપણે તો વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટ સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ હતો. આ પદ મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશનું પાલન કરવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સતત વાકેફ રાખવાનું હતું. પ્રાંતીય વહીવટ છે એટલે કે આપણે તેને પ્રાંતીય વહીવટની જગ્યાએ કોને લઈ શકીએ? ગુજરાત સરકારને, બરાબર છે. તો તે પ્રાંત, જે તે પ્રાંત તેને સોંપી દેવામાં આવેલો હોય, દાખલા તરીકે ગુજરાત સૌરાષ્ટ્રનો પ્રાંત તેને સોંપી દેવામાં આવેલો હોય તો સૌરાષ્ટ્રનો વહીવટ છે એ કોણે કરવાનો હોય? તે પ્રાંતીય વહીવટી તંત્ર દ્વારા છે તે કરવામાં આવતું હોય છે. અને આ પદ મોટે ભાગેમાં રાજકુમારોની નિમણૂક છે તે કરવામાં આવતી હતી. પોતાના ભાઈઓના પુત્રો હોય, પોતાના મોટા પુત્રો હોય એ તો રાજગાદી સંભાળે, પરંતુ એ સિવાયના અન્ય પુત્રો હોય છે તેને આ બધા પ્રાંતો છે તે સોંપવામાં આવતા હતા. એટલે રાજકુમારોની નિમણૂક છે તે કરવામાં આવતી હતી. રાજ્યપાલનું કાર્ય શું રહેતું હતું? તો સમગ્ર પ્રાંતમાં શાંતિ અને વ્યવસ્થા છે તેની જાળવણી કરવી, કે આખા રાજ્યની અંદર શાંતિનું વાતાવરણ જળવાયેલું રહે અને વ્યવસ્થા છે તે સંપૂર્ણ રીતે જળવાયેલી રહે, તેની જાળવણી કરવાનું કાર્ય છે તે રહેતું હતું. ત્રીજું ખાતું હતું તે હતું પ્રાદેશિક સ્થાનિક વહીવટી તંત્ર. જે તે વિસ્તાર, ગામ, શહેર પૂરતું મર્યાદિત જે વહીવટી તંત્ર છે તેને સ્થાનિક વહીવટી તંત્ર કહેવામાં આવે છે. વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા, સ્થાનીય અને આહારનો પ્રદેશ એટલે કે તાલુકામાં વહેંચવામાં આવતો હતો. આહાર એટલે જિલ્લો તમે અહીં લઈ શકો છો, બરાબર છે. અને આહાર ને પ્રદેશ એટલે કે તાલુકો છે તેમાં વહેંચવામાં આવતો હતો. આહારના અધિકારી રાજુ એટલે કે સ્થાનિક અધિકારીને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક ગોપ કહેવામાં આવતો હતો. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ શું હતું? ગ્રામ હતું. તેણે ઉપરી ગ્રામીણ કહેવાતો અને ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગામનો વહીવટ ચાલતો હતો, કે ગામમાં ચૂંટાયેલા સભ્યો હોય છે તેની મદદથી ગામનો વહીવટ છે તે ચલાવવામાં આવતો હતો. તે અંતિમ ખાતું છે તે ગણવામાં આવતું હતું. આમ કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક તેવી રીતે 3 વિભાગમાં તેને વિભાજિત કરવામાં આવેલું હતું. કેન્દ્રીય એટલે કે પાટલીપુત્ર રાજધાની હોય તો તે સમયે પાટલીપુત્રથી પોતાના વિસ્તારમાં આવતા સમગ્ર વિસ્તારોનું વહીવટી તંત્ર છે તે પાટલીપુત્રથી કરવામાં આવતું હોય. પ્રાંતમાં તેણે સુબાઓ છે તે નિમેલા હોય છે. એટલે પછી સૌરાષ્ટ્રનો વિસ્તાર જેને સોંપેલો હોય તે વિસ્તારનો વડો હોય તેની પાસેથી તેઓ માહિતી છે તે મેળવતા અને કરની રકમ છે તેમાંથી અમુક રકમ પોતે લેતા હોય.
પ્રાંતનો વહીવટદાર હોય છે તે પોતાના પ્રાદેશિક, તેની નીચે કોણ હોય, જે તે ગામના વડાઓ હોય, બરાબર છે, તે પોતાના પ્રાદેશિક વડાઓ પાસેથી તે રાજ્ય વિશે વિસ્તાર, પોતાના વિસ્તાર વિશેની માહિતી છે તે મેળવતા હતા. અને દરેકે કાર્ય શું કરવાનું હતું, તો કે પોતાને જે વિસ્તાર સોંપવામાં આવેલો છે તે વિસ્તારમાં વિકાસના કામો થાય અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટેની કામગીરી તે લોકોએ કરવાની રહેતી હતી. આ પ્રકારે કાર્યવાહી છે તે ચાલતી હતી. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે સમગ્ર પાઠનું રિવિઝન અને સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને મૌર્ય વંશનું પતન, સમ્રાટ અશોકના 2 ઉત્તરાધિકારીઓ વિશે તો આપણે માહિતી છે તે મેળવી. તેનો પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા, તેને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અશોક દ્વારા ક્યાં મોકલવામાં આવેલા હતા? શિલોંગમાં. બરાબર છે, શિલોંગ છે ચીન તરફ આવેલો વિસ્તાર છે, ત્યાં શિલોંગમાં છે તે મોકલવામાં આવેલા હતા અને ત્યાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે છે તેને મોકલવામાં આવેલા હતા. આ સિવાય તેના ઉત્તરાધિકારીઓ વિશેની માહિતી છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરશું. સમગ્ર પાઠનું રિવિઝન કરીને પાઠ છે તેને પૂરો કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે ટૂંકનોંધ લખવાની છે મૌર્ય યુગનું વહીવટી તંત્ર, 3 વિભાગો, તેને સમજૂતી પણ લખવાની છે. કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક વિસ્તાર છે તે દરેક વિશેની માહિતી લખીને તેના વિશેની સમજૂતી છે તેની પણ નોંધ છે તે કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.